આજરોજ હું વિજય સુવાળા તારીખ 28/8/2024ના રોજ આપ સૌને જણાવું છું કે છેલ્લા 10 દિવસથી મારા અને દિનેશભાઈ અડીસણા પરા વચ્ચે જે પણ વાદ વિવાદ ચાલતા હતા તેના સમાજના વડીલો અને અગ્રણીઓ ભેગા મળીને સુખદ સમાધાન લાવી દીધેલ છે. તો સમાજના અગ્રણીઓના માન ખાતર અને એમના કહેવાથી ખાસ અમારા ભાઈના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે. તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું. તો આ બાબતે કોઈ આગળ વધારે. નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા 10 દિવસથી વિજય સુવાળા અને દિનેશભાઈ રબારી વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો તેનું મિત્રો સુખદ સમાધાન આવી ગયું છે. તેવું હાલ વિજય સુવાળા તેઓ પત્રકમાં લખેલું છે તે પ્રમાણે દર્શાવી રહ્યા છે અને તેમના મોઢેથી બોલી રહ્યા છે કે સમાજના આગેવાનો અને તેમના પરિવારજનોએ સુખદ સમાધાન કરી લીધેલ છે અને જે પણ આરોપો લાગ્યા હતા તે પાયા વિહોણા હતા અને તે બદલ વિજયભાઈ સુવાળાએ દિલગીરી વ્યક્ત કરી છે. અને મિત્રો ખાસ સૂચના એ કે આ વિવાદમાં હવે સમાધાન થઈ ગયું છે, તો કોઈ પણ પ્રકારની અફવા કોઈ પણ લોકોએ ન ફેલાવવી જોઈએ અને આ સુખદ સમાધાન થયું હોવાથી કોઈ પણ ટીકા ટિપ્પણી કે અફવાઓ ન ફેલાવવી જોઈએ. અને બંને સમાજના જ વ્યક્તિઓ હતા અને પોતે પહેલાં પણ મિત્રો હતા, ત્યારબાદ મિત્રો આ સમાધાન કરવામાં આવ્યું છે. તો મિત્રો આ ઘટના વિશે તમારું શું કહેવાનું થાય છે, કોમેન્ટમાં તમારું મંતવ્ય જરૂરથી જણાવજો. અને મિત્રો આવા ને આવા રોજ નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો મુખ્ય સમાચાર એ જ હતા કે વિજયભાઈ સુવાળા અને દિનેશભાઈ રબારી જેમના વચ્ચે છેલ્લા 10 દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો તેનું સુખદ સમાધાન આવી ગયું છે. એ જ સૌથી મોટી વાત છે મિત્રો.